નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। જીએસઆરટીસી કંડક્ટર ભરતીમાં 3518 ઉમેદવારો પાસ અને 25 માર્ચથી 4 એપ્રિલ સુધી કરવામાં આવશે ડોક્યુમેન્ટરી વેરિફિકેશન। ગુજરાત પોલીસ વડાના આદેશથી રાજ્યમાં અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 7612 ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં વધુ પાસા, હદપાર, ડિમોલિશન અને વીજ જોડાણ દૂર કરવાની કાર્યવાહી થશે। સાથે જ કોમ્બિંગ ઓપરેશન, નાઇટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગુનેગારોના જામીન રદ કરવાની કાર્યવાહી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। 1 એપ્રિલથી જો તમે કોઈ નંબરને તમારા બેંક અથવા યુપીઆઈ એપ જેમ કે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ સાથે લિંક કર્યો હોય અને તે નંબર રિચાર્જ ન કરાવ્યો હોય અથવા નંબર કામ ન કરે તો તે નંબર તમારા બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ બેંક અને એપ્સને 31 માર્ચ સુધીમાં આવા નંબરો દૂર કરવા કહ્યું છે। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। 3 દિવસ બાદ ગરમીથી શેકાવો રહેજો તૈયાર। 22 માર્ચથી ગરમીનું વધશે જોર। 19, 20 અને 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે। 22 માર્ચથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। રાજસ્થાનના બિકાનેરમાં એક મોટો અકસ્માત થયો। દેશનોક નજીક કરણી મંદિર પાસેના રેલવે બ્રિજ પર એક ઝડપી ટ્રક કાર પર પલટી ગયું। આ કારમાં લગ્નમાંથી પરત ફરતા 6 લોકો હતા જેમનું ઘટના સ્થળે જ મોત થયું। પોલીસે જણાવ્યું કે ટ્રક નોખાથી બિકાનેર જતી હતી જ્યારે કાર બિકાનેરથી નોખા આવતી હતી। બચાવ કામગીરી માટે જેસીબીની મદદ લેવાઈ પણ કારમાં સવાર બધાને બચાવી શકાયા નહીં। માં 18 માર્ચ સાંજે 5 વાગ્યે કોલેજ ચોક નજીક 13 વર્ષના કિશોર સાથે 2 સગીરોએ જાતીય સતામણી કરી માર માર્યો। પીડિતે જણાવ્યું કે આરોપીઓએ તેને બાથરૂમમાં બોલાવી હુમલો કર્યો, દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો અને ડ્રગ્સ ઘુસાડ્યું। ઇજાગ્રસ્ત કિશોરને ગોંડલ હોસ્પિટલમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે પીડિતના પિતાની ફરિયાદ પર બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે।